નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 9માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ગુજરાત બોર્ડ દ્વારા આપણને પ્રથમ સત્ર માટેની જે પ્રશ્ન બેંક આપી છે, જેનું આપણે સોલ્યુશન જોઈએ છે, જેમાં એ અને બી સેક્શન 2ના સોલ્યુશન આપણે થઈ ગયા છે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ સેક્શન સી થી. પહેલું, નીચે આપેલાને ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક કહેવાનું છે. લોખંડના કબાટને કાટ લાગવો તો એ રાસાયણિક છે તે થશે. બરાબર, રાસાયણિક ફેરફાર. તવીમાં માખણનું પીગળવું તો એ ભૌતિક ફેરફાર. પાણીમાં મીઠું ઓગળવું તો એને પણ ભૌતિક કહેવાય. લાકડા કે કાગળનું બળવું કે સળગવું, કોઈ પણ વસ્તુ સળગે તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. અને પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વિઘટન થવું તો એ પણ રાસાયણિક. ચલો, પરિક્ષેપિત કલા પ્રવાહી હોય અને માધ્યમ ઘન હોય એનું ઉદાહરણ તો કે આપેલા તમામ, જેલી, માખણ, ચીઝ, એ આપેલા તમામ આવશે. સાતમામાં કહે છે કે ભાઈ એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, સતત 20 મિનિટ સુધી ગતિ કરે, તો એને કેટલું અંતર કાપ્યું હશે? મિત્રો જો અહીંયા આપણને અંતર કિલોમીટરમાં આપ્યું છે, બરાબર, તો આપણે અહીંયા ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં રાખીએ, આ સમય છે એને કલાકમાં ફેરવીએ, તો 20 મિનિટ છે એની કલાક કહેવાય 20/60 કલાક. 20 તેરીને 60 એટલે આપણો કલાક થશે 1/3 કલાક. હવે ઝડપનું સૂત્ર મૂકો કે ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણે શોધવાનું છે અંતર, તો અંતર બરાબર આ સમય સામે જશે એટલે ઝડપ ગુણ્યા સમય થશે. બરાબર, ઝડપ કેટલી આપી તો કે 30 અને સમય કેટલો આવ્યો તો કે 1/3, 10 તેરીને 30, તો કપાયેલું અંતર 10 કિલોમીટર. ચલો, આઠમું છે કે ભાઈ નીંદણના પાકના છોડને કેવી રીતે અસર કરે છે? નીંદણ પાકને ઓપ્શન આપ્યા છે કે વૃદ્ધિ, ઓપ્શન સી, નીંદણને કારણે પાકને મળતા પોષક તત્વોમાં ઘટાડો થાય છે. ચલો, નવમામ છે ઠંડુ પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા સ્વરૂપ દેખાય, આ માટે કઈ ઘટના જવાબદાર છે? તો કે એને નિક્ષેપણ કહેવાય. નહીં, ઉભા રહેજો. પાણીના ગ્લાસની બહાર પાણીના ટીપા જોવાય તો એને ઘનીભવન, બાષ્પીભવન, ઉદ્ધવપાતન, નિક્ષેપણ. ગ્લાસની બહારની સપાટી પર પાણીના બુંદ સ્વરૂપમાં દેખાય, આ માટે જવાબદાર ઘટના ઘનીકરણ ન કહેવાય. ઓપ્શન ખોટા છે મિત્રો. જો ઘન અહીંયા લખીએ આપણે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, રેડી, એનું રિવર્સ કરીએ, વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન. હવે ઘનનું પ્રવાહી થાય એને કહેવાય ગલન, પીગળવું, ગલન. પ્રવાહીમાંથી વાયુને કહેવાય બાષ્પીભવન. વાયુમાંથી પ્રવાહી બને તો એ પ્રક્રિયાને કહેવામાં આવે સંઘનન. અને જો પ્રવાહીમાંથી ઘન બને તો એને ઘનીકરણ કહેવાય. અને ઘનમાંથી સીધે સીધું વાયુ બને તો એ ઉદ્ધવપાતન. અને વાયુમાંથી સીધે સીધું ઘન બને તો એને નિક્ષેપણ કહેવાય. તો અહીંયા ઓપ્શન આપ્યો જ નથી. બરાબર, હકીકતમાં આવે સંઘનન આવે. અહીંયા ચારેય ઓપ્શનો ખોટા છે. સંઘનન. ફરી પાછું એકવાર જોઈ લો. ઠંડુ પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા દેખાય, એના માટે બરાબર છે સંઘનન જ આવે. ચારેય ઓપ્શન મિત્રો ખોટા છે. ચલો, 10મું છે કઈ અંગિકા એ ઘણા વિષારી દ્રવ્યો અને દવાને બિન વિષારક બનાવવામાં મદદ કરે છે? તો કે અંતઃકોશરસજા, લીસી, સ્મૂથ, SER, અંતઃકોશરસજા. ખરા ખોટામાં કે ભાઈ
કાચી કેરી લીલા રંગની છે, પરંતુ એ જ્યારે પાકી જાય ત્યારે પીળા કેસરી રંગની હોય તો એ ભૌતિક ફેરફાર છે તો કે ખોટું. ફળનું પાકવું એ રાસાયણિક કહેવાય. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય છે ત્યારે તેનું વેગમાન 0 હોય છે તો કે ખરું છે, પણ આ આપણને જે આમાં અભ્યાસમાં આપ્યું છે ને એ ચેપ્ટર આમાં નથી. સેમ આ પણ એવું છે. ધ્રુવ પ્રદેશ કરતા વિષુવવૃત્ત ઉપર પદાર્થનું વજન છે તે ઓછું હોય, ખરું, કારણ કે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે G બરાબર G ઇન્ટુ M ના છેદમાં R². તો વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધારે હોય, બરાબર, એટલે G નું મૂલ્ય ઓછું આવે અને વજનનું સૂત્ર W બરાબર mg માં G ઓછું તો વજન ઓછું થાય, એટલે ખરું. દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે તો કે ખોટું, લેક્ટોમીટરનો ઉપયોગ થાય. અને પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેનું વજન છે તે વધે તો ખોટું, વજનમાં ઘટાડો થાય. પણ મિત્રો આ બધા 12 થી લઈને 15 સુધીના બધા જ ખરા ખોટા એ આપણને જે ચેપ્ટર ભણ્યા નથી એનું છે, બરાબર, પણ જવાબ આપણે આપી દીધા. ચાલો, ચા બનાવવા માટે તમે કયા પગલા લેશો? આવડા શબ્દો આવ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો. ઉદાહરણ આપીએ, દ્રાવણ. તો કે ભાઈ ચા જે બની ગઈ એ કલીલ દ્રાવણ છે તો વાક્યમાં દ્રાવણ આવ્યું. એવું દ્રાવક તો ચામાં દૂધ અથવા તો પાણી એ દ્રાવક છે. દ્રાવ્ય ચામાં ખાંડ એ દ્રાવ્ય છે. ચામાં ખાંડ એ સુદ્રાવ્ય થયેલી છે, બરાબર, એનું એ વાક્ય છે. ચામાં ખાંડ ઓગળી ગઈ છે, ઓગળવામાં આવે છે. ગાળણ પ્રક્રિયા દ્વારા ચામાંથી ભૂકી અલગ કરી શકાય અને ચાને ગાળી લીધા પછી ચાની ભૂકી અવશેષ તરીકે વધે છે. તો દરેક શબ્દો આવતા હોય એવા એક એક વાક્ય. પણ આ પણ જો કે ચોપડીમાં કેન્સલ છે, ટોપિકો કેન્સલ કરી નાખ્યા છે, છતાં અહીંયા આપણને આપ્યો છે. ચલો, બીજામાં છે કે ભાઈ વિવેક સમાચાર પત્રમાં લેખ વાંચો જેમાં સમજાવવામાં આવ્યું કે જંતુનાશક અને ખાતરોના ઉપયોગથી મનુષ્યમાં કેન્સર થાય અને તેણે પોતાના વતનમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયેલો એને જોયો. તો તેણે પોતાના શહેરની આજુબાજુના ખેડૂતોને ખેતીમાં રસાયણનો ઉપયોગ ઓછો કરવા અથવા બંધ કરવા માટે કાર્બનિક ખેતી અપનાવવા માટે શિક્ષિત કરવાનું શરૂ કર્યું. તો પહેલો કે આ કાર્બનિક ખેતી શું છે? તો કે સાહેબ ખાસ કરીને એનો ઉપયોગ ફળો શાકભાજી માટે ઉગાડવામાં આવે અને એવી ખેતી કે જેમાં બિલકુલ જૈવનાશક દવાઓ રસાયણોનો ઉપયોગ કરવામાં ના આવે એ કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ખેતી કહેવાય. ચલો, ખાતરનો વધારે પડતો ઉપયોગ પર્યાવરણને કઈ રીતે અસર કરે? તો કે સાહેબ વધારે પડતા ખાતરને કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ છે તે અટકે, જમીનની ફળદ્રુપતા ઓછી થાય, પાણીનું પ્રદૂષણ થાય, બરાબર, અને એનાથી 10મા ધોરણમાં એક અસર આવે જૈવિક વિશાલન થાય. ત્રીજું કે તમે તમારા ભોજન માટે કાર્બનિક ખેતીમાંથી અથવા અકાર્બનિક ખેતીમાંથી ઉત્પાદિત પૈકી કયા છોડના ઉત્પાદનનો પસંદ કરશો? તો કે સ્વાભાવિક છે કાર્બનિક ખેતીમાંથી બન્યા હશે એ જ ખાશું. ચલો, ત્રીજામાં કહે છે કે ભાઈ સેજલ અને કાવ્યા સવારે 8 કલાકે સમાન સ્થળેથી શાળાએ જવા માટે નીકળ્યા. બંને એક સાથે શરૂઆત કરે છે છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે. તો કોષ્ટકમાં આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો. ચલો, આ કંઈક કોષ્ટક આપ્યું છે. તો પહેલું કહે છે કે ભાઈ બંને માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તે દોરો. બંને માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ચલો, તો અહીંયા અંતર છે કિલોમીટર, મીટર, આવું કંઈ ચોખવટ પણ નથી કરી. કિલોમીટરમાં જ હશે, આપણે માની લઈએ, બરાબર. 0, 1, 1.9, 2.8, 3.6. ચલો, મેક્સિમમ એટલું છે. તો ગ્રાફ ટ્રાય કરીએ દોરવાની. ગ્રાફ પેપર જોઈએ પ્રોપર. ચલો, સમય કેટલો છે? તો કે 5-5 મિનિટનો સમય છે. તો અહીંયા 5, 10, 15, 20 અને 25.
ચાલો આ સમય લઈ લીધો મિનિટમાં, અને અહીંયા અંતર તો અંતર વિરુદ્ધ સમયનો છે તો એક જ સેકન્ડ. એક્સ અક્ષ ઉપર સમય છે તે લેવાનો અને વાય અક્ષ ઉપર અંતર છે તે લેવાનું. ચાલો તો અહીંયા ફરી પાછો એક્સ અક્ષ ઉપર સમય આપણે અહીંયા લઈએ તો સમય 5, 10, 15, 20 અને 25. ચાલો અંતર માટે કેટલું હતું તો કે 1, 1.9, 2.8 તો 0.5 જેટલું લઈએ, બરાબર. ચાલો તો 1 સેન્ટીમીટર બરાબર 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 અને અહીંયા 4. મિત્રો માઉસથી હું બહુ દોરું છું એટલે પરફેક્ટ નથી થતું, તમે વ્યવસ્થિત સમજી શકશો. ચાલો પહેલું છે 8 વાગે 0 તો 0 એ 0 એટલે પોઈન્ટ અહીંયા આવશે. ચાલો આનો કલર આપણે ચેન્જ કરી નાખીએ એટલે તમને દેખાય. ચાલો જોજો હવે 0 એ 0 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે. 5 મિનિટે 1 તો 5 મિનિટે 1 કિલોમીટરનું અંતર છે તે કાપી નાખ્યું એટલે અહીંયા આવશે. પછી છે 8 ને 10 એ 1.9 તો 8 ને 10 એ 1.9 એટલે 2 કરતા સહેજ નીચું આવશે, બરાબર. પછી 15 એ 2.8 તો 2.5 ની ઉપર છે તે આ કાપા આવશે. તમે ગ્રાફ પેપરમાં તમારી પ્રમાણ દોરવાનું. પછી 15 એ 2.8 અને 8 ને 20 એ 3.6 તો 3.5 ની ઉપર 1. ચાલો આવો ગ્રાફ મળ્યો. ગ્રાફને આપણે જોડી દઈએ. આ પ્રમાણે હવે બીજા માટેનો ગ્રાફ દોરીએ. ચાલો એના આમાં જ દોરીએ. 0 તો એ પોઈન્ટ અહીંયા ને અહીંયા જ છે 0 વાળું. ચાલો બીજું છે 0.8 5 મિનિટમાં 0.8 એટલે અહીંયા 1 કરતા નીચે આવશે. પછી છે 1.6 તો 1.5 ની ઉપર છે થોડુંક આવશે. પછી 2.3 તો 2.5 કરતા નીચે 2.3, ત્યારબાદ 3 અને અંતે 3.6. ચાલો એ બધા પોઈન્ટને તમે જોડો તો કંઈક આ પ્રમાણેનો ગ્રાફ તમને મળ્યો એક જ ગ્રાફ પેપર ઉપર. હવે બંને નિયમિત ગતિ કરે છે કે અનિયમિત જણાવો તો સાહેબ અનિયમિત ગતિ છે બંનેની, બરાબર. ચોથું, દરિયાનું પાણી સમાંગ અને વિસમાંગ મિશ્રણ બંનેમાં વર્ગીકૃત કરી શકાય, સમજાવો. તો કે સાહેબ દરિયાના પાણીમાં જે ક્ષાર ઓગળ્યા છે એ સમાંગ પ્રમાણમાં છે, બરાબર. કોઈ ક્ષાર ક્યાંય વધુ કે ઓછો નથી, સમાંગ પ્રમાણમાં છે. પણ દરિયાના પાણીમાં માટી, રેતી અને એ બધી વસ્તુ પણ છે જે અલગ અલગ દેખાય છે એટલે એ વિસમાંગ મિશ્રણ છે. પાંચમામાં કહે છે કે શાળામાં રમત દરમિયાન અદિતિ પડી જાય છે અને તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. સાનવી તરત જ તેને પ્રયોગશાળામાં લઈ જાય છે અને પ્રયોગશાળામાં મદદનીશ વડે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ તૈયાર કરી અને લગાડે છે અને દુખાવામાં રાહત થાય છે. તો સાનવીએ તૈયાર કરેલા દ્રાવણનું નામ આપો. તો આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું આ દ્રાવણ એને કહેવાય ટિંચર આયોડિન. ટિંચર આયોડિન, બરાબર. આ દ્રાવણ શેના તરીકે વર્તે છે તો કે ચેપનાશક. ચેપનાશક, એન્ટિસેપ્ટિક. અને શું આ દ્રાવણમાં ટિંડલ અસર જોઈ શકાય તો કે આ સાચું દ્રાવણ છે, ટિંડલ અસર જોઈ શકાય નહીં.
ચાલો વિભાગ સી પૂરો. હવે વાત છે વિભાગ ડી ની. મિશ્ર પાક અને આંતરપાક ઉછેર સમજાવો. મિશ્ર પાક અને આંતરપાક. ચાલો તો અહીંયા સમજાવી દઈએ. મિશ્ર પાક તો કે બે કે તેથી વધુ પાક એક જ સાથે એક ખેતરમાં ઉગાડવાની પદ્ધતિને મિશ્ર કહેવાય. આ પદ્ધતિમાં ઘઉં, ચણા, મગફળી, સૂર્યમુખી, બાજરી, તુવેર સાથે ઉગાડી શકાય અને કોઈ એક પાક નાશ થાય તો બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે, એટલે નુકસાનની સંભાવના ઘટી જાય. અને ત્રીજું, પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક જ ખેતરમાં વિવિધ પાક ઉગાડવામાં આવે તો એને ફેરબદલી કહેવાય. પરિપક્વના સમયમાં આધારિત પાકનું સંમિશ્રણ કરવા માટે ફેરબદલી વપરાય. એક પાક પછી બીજો કયો પાક ઉગાડવો એ સિંચાઈની પ્રાપ્યતા અને ભૂમિની મૃદુતા ઉપર આધાર રાખે અને યોગ્ય ફેરબદલી કરીને વર્ષમાં બે કે તેથી વધુ પાક ઉગાડી અને ઉત્પાદન વધારી શકાય. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય તો એને વર્તુળમય ગતિ કહેવાય. અને એના બે ઉદાહરણોમાં તો કે ઘડિયાળના કાંટાની ગતિ, બરાબર, પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ એ નિયમિત વર્તુળમય. જૈવિક અને અજૈવિક પરિબળો પાક ઉત્પાદન પર કેવી રીતે અસર કરે? તો કે જૈવિક અને અજૈવિક પરિબળો લખ્યા છે અહીંયા. તો કે રોગ, કીટકો, કૃમિઓ, એક જ સેકન્ડ, પાક ઉત્પાદનને, બરાબર, જેવા જૈવિક અને અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી, હિમપાત વગેરે જેવા પરિબળોને કારણે પાકનું ઉત્પાદન છે તે ઓછું છે તે થઈ જાય. કેવી રીતે અસર કરે તો આવડો નહીં થાય. લાસ્ટમાં જે આવ્યો છે તે જૈવિકમાં કીટકો, કોતરીને ખાનારા, ઉંદર, પક્ષી, ફૂગ, ઇતરડી, બેક્ટેરિયા એ જૈવિક. અજૈવિકમાં ભેજ અને તાપમાન, અને એના કારણે પાકની ગુણવત્તા ઘટી જાય, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો વગેરે જેવી સમસ્યા સર્જાય. અને આ બધાને કારણે બજારમાં તેની કિંમત ઘટી જાય. લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી શા માટે કહેવાય? તો કે સાહેબ લાઇસોઝોમ્સ જો ઈજાગ્રસ્ત બને તો લાઇસોઝોમ્સ તૂટે અને પોતાના જ કોષનું પાચન કરી નાખે. ઉદાહરણ તરીકે ચયાપચયની પ્રક્રિયામાં જો વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ્સ તૂટી અને પોતે જ પોતાના કોષનું પાચન કરી નાખે, એટલે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહેવાય. ચલો બીજું છે ટિન્ડલ અસર એટલે શું? કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ એ કોઈ કલીલ કણ ઉપર આપાત થાય અથવા કોઈ કણ ઉપર આપાત થાય ત્યારે કણ દ્વારા પ્રકાશનું વિખેરણ થાય અને જેના કારણે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય ને ટિન્ડલ અસર કહેવાય. અને ઉદાહરણમાં તો કે બંધ ઓરડામાં છિદ્ર મારફતે જો પ્રકાશ દાખલ થાય તો ત્યાં ટિન્ડલ અસર જોવા મળે. અને ગાઢ જંગલોમાં વૃક્ષના પાંદડામાંથી જ્યારે પ્રકાશ આવતો હોય તો ત્યાં પાણીના ટીપા દ્વારા પ્રકીર્ણન થવાથી ટિન્ડલ અસર દેખાય. મિત્રો અવાજ બિલકુલ સારો નથી, બેસી ગયો છે ગળું, બરાબર, અને એટલે કદાચ તમને અવાજમાં થોડીક તકલીફ રહેશે આજના લેક્ચર પૂરતી. કોષ વિભાજન શું છે? તો કે સાહેબ એક કોષમાંથી એક કોષના ભાગ થઈ, એક કોષના વિભાજન થઈ અને નવા કોષો ઉત્પન્ન થવાની ક્રિયા, એટલે એને કોષ વિભાજન કહેવાય. બે પ્રકારે થાય, સમભાજન અને અર્ધીકરણ. આકૃતિ તમને ચોપડીમાં આપી છે, બેઠું પ્રમાણે લખવાનું. બાષ્પીભવન શું એના પરિબળો છે તે તમને સમજાઈ દઈએ. કે સાહેબ ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તો એને બાષ્પીભવન કહેવાય. પરિબળો સપાટીનું ક્ષેત્રફળ, તો કે બાષ્પીભવન સપાટી પર થતી પ્રક્રિયા છે અને જેમ તાપમાન વધે એમ બાષ્પીભવન વધે. ઉદાહરણ સેમ તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે અને જેથી બાષ્પમાં રૂપાંતર વધુ થાય એટલે બાષ્પીભવન વધારે થાય. જેમ કે કપડાં વધારે ઝડપથી સુકાય તડકામાં.
ભેજની માત્રા તો કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય. અને કોઈ ચોક્કસ તાપમાને આપણી આસપાસની હવામાં એક ચોક્કસ માત્રાથી વધુ પાણીની બાષ્પ રહી ન શકે. અને એટલે જ્યાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય તો બાષ્પીભવન ઓછું થાય અને એટલે ચોમાસામાં કપડાં સુકાતા વાર લાગે. અને પાંચમું છે પવન. ચોથું, પવનની ઝડપ કે વધુ પડતા પવનને લીધે પાણીની બાષ્પના કણો પવન સાથે ઉડી જાય અને જેથી આસપાસમાં પાણીની બાષ્પની માત્રા ઘટી જાય અને બાષ્પીભવન વધારે થાય. તો વધારે પડતા પવનને કારણે કપડાં સુકાઈ જાય. નીચેના ફેરફાર દરમિયાન થતી ઘટના. વાદળોનું નિર્માણ. તો કે વાદળોના નિર્માણમાં કઈ ઘટના થાય તો કે સંઘનન. કે જ્યારે વાયુ પદાર્થ ઠંડો પડે અને એનું પ્રવાહીમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને સંઘનન કહેવાય. અને નેપ્થેલિનની ગોળી કદમાં નાની થતી જાય તો એ પ્રક્રિયા એટલે ઉદ્ધવપાતન. અંતર વિરુદ્ધ આલેખના ઉપયોગો સમજાવો. તો મિત્રો લાવી દો અહીંયા અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો ફટાફટ. પહેલું, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનો પ્રકાર જાણી શકાય, એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ એ જાણી શકાય. બીજું, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થ માટે જે સુરેખા મળે એના ઢાળ પરથી ઝડપ અથવા વેગ શોધી શકાય. એક જ ગ્રાફ પેપર પર દોરેલા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી બે પદાર્થો ક્યાં અને ક્યારે મળશે એ જાણી શકાય. એક જ આલેખ પત્ર પર દોરેલા બે પદાર્થના અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એની ઝડપની સરખામણી કરી શકાય અને ચોક્કસ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન શોધી શકાય. અને લાસ્ટ, નીંદણ અને એના નિયંત્રણ માટેની રીતો. તો કે ભાઈ નીંદણમાં ખેતી ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિ નીંદણ કહેવાય. બરાબર. અને સવાલ આપણો શું છે? નીંદણના નિયંત્રણની રીતો કે સાહેબ નીંદણ કઈ રીતે નિયંત્રિત કરાય? તો નીંદણનાશક દવાનો છંટકાવ કરીને, યાંત્રિક રીત દ્વારા એટલે કે દાતરડા ખુરપીની મદદથી, સમયસર પાક ઉગાડીને આંતરપાક લઈ યોગ્ય ચાસ તૈયાર કરી અને પાકની ફેરબદલી કરીને, અને ઉનાળામાં હળ કે ઊંડી ખેડ કરીને નીંદણને દૂર કરી શકાય. બરાબર. તો મિત્રો અહીંયા આ તો આજનો આપણો ટોપિક અહીંયા પૂરું થાય છે. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવી જા.